In previous lecture of MET, we have seen the introduction related to action script. We have seen what is action script, advantages and disadvantages of action script, OOP concept used in action script. Okay, આ બધી વસ્તુ જોઈ હતી આપણે. મેં તમને એ સમજાવ્યું હતું કે એક્શન સ્ક્રિપ્ટ છે એ કેવી રીતે એડ થાય ફ્લેશ ફાઇલની અંદર. બરાબર, કોઈને યાદ છે કે ફ્લેશમાં એક્શન સ્ક્રિપ્ટ એડ કરવી હોય તો ક્યાંથી થાય? F9. ઓકે, પણ જે ઓબ્જેક્ટ જો એક લેયરમાં હોય તો સેમ લેયરમાં એક્શન સ્ક્રિપ્ટ એડ થાય? સેમ લેયરમાં એક્શન સ્ક્રિપ્ટ એડ થાય કે ન્યૂ લેયર લેવું પડે? તમે એક સપોઝ રેક્ટેંગલ ડ્રો કર્યું, બરાબર? રેક્ટેંગલ છે એને મૂવી ક્લિપ સિમ્બોલમાં કન્વર્ટ કર્યું. હવે મારે આ રેક્ટેંગલ છે એને કંઈક વર્ક કરાવવું છે, તો રેક્ટેંગલ જે લેયરમાં હોય એમાં એક્શન સ્ક્રિપ્ટ એડ થાય? ના થાય ને, ન્યૂ લેયરમાં એડ થાય. બરાબર છે, નવું લેયર એડ કરવું પડે પછી એમાં એક્શન સ્ક્રિપ્ટ એડ થાય. એક્શન સ્ક્રિપ્ટ એડ કરવી હોય તો આપણે જે ન્યૂ ફાઇલ લઈએ ફ્લેશમાં એમાંથી ફાઇલ ટાઈપ કયો યુઝ થાય? યસ, એક્શન સ્ક્રિપ્ટ 3.0. બરાબર છે. હવે એક્શન સ્ક્રિપ્ટમાં તમે જે એક્શન સ્ક્રિપ્ટ યુઝ કરશો ને, કોડિંગ યુઝ કરવાનું છે. બરાબર છે, એમાં ડેટા ટાઈપ્સ યુઝ થશે, એરે યુઝ થશે, લૂપ યુઝ થશે, ઘણા બધા કન્સેપ્ટ યુઝ થશે. બરાબર, પણ એના પહેલાં સૌથી પહેલાં આજે આપણે માઉસ ઇવેન્ટ્સ જોશું. એક્શન સ્ક્રિપ્ટ માટે શું જોશું તો કે માઉસ ઇવેન્ટ્સ. કઈ કઈ માઉસ ઇવેન્ટ હોય, એના માટે ફંક્શન કેવી રીતે લખાય અને ફંક્શન કોલ કેવી રીતે કરાય, આ વસ્તુ બધી આપણે જોશું. સૌથી પહેલા માઉસ ઇવેન્ટ એટલે શું, કોઈ કહી શકે મને? વોટ ઇઝ માઉસ ઇવેન્ટ? માઉસની ઇવેન્ટ ક્યારે જનરેટ થાય? તમારી પાસે માઉસ હોય કોમ્પ્યુટરમાં, એમાં ઇવેન્ટ ક્યારે જનરેટ થાય? યસ, મૂવમેન્ટ્સથી. આઈધર તમે એને ક્લિક કરો છો, આઈધર કોઈ ઓબ્જેક્ટ ઉપર મૂવ કરો છો, ઓબ્જેક્ટ ઉપરથી રિલીઝ કરો છો. આ બધી અલગ અલગ માઉસની ઇવેન્ટ્સ છે. ક્લિક છે, ડબલ ક્લિક છે. બરાબર, સૌથી પહેલા માઉસની કઈ કઈ અને કેટલી ઇવેન્ટ હોય અને કઈ ઇવેન્ટથી શું થાય એ ડિસ્ક્રિપ્શન જોઈ લઈએ આપણે. બરાબર છે, સી ધીઝ આર ધ માઉસ ઇવેન્ટ્સ. કઈ કઈ છે પહેલેથી વ્યવસ્થિત જોતા જાય. બરાબર છે, કેમ કે માઉસ ઇવેન્ટ બધી છે એના માટે કોડિંગ આવડવું જોઈએ બધાને. બરાબર, કોડિંગ છે એની ફોર્મેટ સેમ રહેશે. ઇવેન્ટનું નામ છે જો પ્રોપર ફોર્મેટમાં લખેલું હશે તો તમે કાંઈ તો વાંધો નહીં આવે. બાકી શું થશે કે એરર જનરેટ થશે, તમારો કોડ છે એ રન નહીં થાય. બરાબર, ચલો સૌથી પહેલી ઇવેન્ટ છે ક્લિક. Click is triggered when the user press or release the main mouse button over an object. બરાબર, તમે કોઈ ઓબ્જેક્ટ ઉપર ફ્લેશ ફાઇલમાં માઉસ છે, માઉસનું બટન પ્રેસ કરો એટલે ક્લિક થાય. પ્રેસ કરો અને રિલીઝ થાય ને, બરાબર, ત્યારે આખું ક્લિક પરફોર્મ થાય. ખાલી પ્રેસ કરવાથી ક્લિક ઇવેન્ટ પરફોર્મ ના થાય. બરાબર, પછી એવી રીતે ડબલ ક્લિક ઇવેન્ટ છે તો ક્યારે ટ્રિગર થશે? તમે જ્યારે માઉસ બટનનો યુઝ કરીને ડબલ ક્લિક કરો છો માઉસથી ત્યારે એ યુઝ થશે. બરાબર છે, પણ એના માટે પહેલા બટનની ડબલ ક્લિક પ્રોપર્ટી ઇનેબલ છે, ટ્રુ કરવી પડશે. માઉસ ડાઉન ક્યારે થાય તો કે લેફ્ટ માઉસ બટન છે એ પ્રેસ કરો ને, તમે એને રિલીઝ કરો એ જરૂરી નથી, પણ લેફ્ટ માઉસ બટન પ્રેસ કરો ત્યારે માઉસ ડાઉન ઇવેન્ટ છે એ જનરેટ થશે. માઉસ અપ ઇવેન્ટ છે એના પછી ક્યારે એક્ઝિક્યુટ થાય તો કે તમે જે લેફ્ટ બટન ક્લિક કર્યું હતું માઉસ ડાઉન માટે એને પાછું રિલીઝ કરો એટલે માઉસ અપ ઇવેન્ટ છે એ જનરેટ થશે. બરાબર, હવે માઉસ મૂવ ક્યારે થશે તો કે એક ઓબ્જેક્ટ ઉપર માઉસ છે એ તમે પોઇન્ટર લઈ જાઓ છો તો શું થાય? માઉસ મૂવ ઇવેન્ટ છે એ જનરેટ થાય. માઉસ આઉટ ક્યારે થાય? આ ઇવેન્ટ ક્યારે એક્ઝિક્યુટ થાય તો કે જ્યારે એનો એરિયા છે માઉસનો ઓબ્જેક્ટનો એરિયા એમાંથી માઉસ કર્સર લીવ થાય. એટલે માઉસનું કર્સર છે, સપોઝ આ માઉસ આઉટ છે ઓબ્જેક્ટ હોય અહીંયા, ત્યાંથી કર્સર તમે અહીંયા બહાર લઈ જાઓ આવી રીતે, એટલે એના એરિયાની બહાર ગયું તો માઉસ આઉટ ઇવેન્ટ છે એ જનરેટ થશે. બરાબર, માઉસ ઓવર, it is triggered when the mouse enters the area of the monitored object or of any child element. મોનિટર્ડ ઓબ્જેક્ટ એટલે પર્ટિક્યુલર જે ઓબ્જેક્ટ તમે જેના માટે કોડિંગ કરો છો એના એરિયામાં એન્ટર થાય ત્યારે. બરાબર, ખાલી
સપોઝ આ માઉસ આઉટ છે, એનો એરિયા અહીંયા સુધીનો હોય, આ વ્હાઇટ પોર્શન સુધીનો, એની અંદર તમે જેવું માઉસ કર્સર લઈ આવો ને એટલે માઉસ ઓવર ઇવેન્ટ છે ટ્રિગર થાય. પણ આ જે પર્ટિક્યુલર ઓબ્જેક્ટ છે માઉસ આઉટ, એના ઉપર લઈ જાઓ ને ત્યારે માઉસ મૂવ ઇવેન્ટ છે એ ટ્રિગર થશે. જોજો અહીંયા હોવરનો મિનિંગ અહીંયા થોડોક અલગ છે, યાદ રાખજો. માઉસ મૂવ છે એ ક્યારે પરફોર્મ થાય તો કે પર્ટિક્યુલર ઓબ્જેક્ટ ઉપર કર્સર મૂવ થાય તો. અને માઉસ ઓવર ક્યારે ટ્રિગર થાય તો કે જે ઓબ્જેક્ટ છે એના એરિયાની અંદર જસ્ટ ખાલી માઉસ કર્સર એન્ટર થાય ને ત્યારે માઉસ ઓવર ઇવેન્ટ છે એ પરફોર્મ થશે, જનરેટ થશે, બરાબર. પછી છે માઉસ વ્હીલ. ક્યારે તો કે જે માઉસમાં તમારે મિડલમાં વ્હીલ હોય, આ વ્હીલને તમે મૂવ કરો ને ત્યારે આ ઇવેન્ટ છે એ જનરેટ થશે, બરાબર. હવે છે રોલ આઉટ. Similar to mouse out, but the difference is that event is triggered only when mouse completely leaves the object area. એટલે માઉસ છે ટોટલી ઓબ્જેક્ટ, બધા ઓબ્જેક્ટના એરિયાની બહાર હોય તો જ રોલ આઉટ થશે. અને રોલ ઓવર ઇઝ સિમિલર ટુ માઉસ ઓવર. પણ શું થશે, ડિફરન્સ શું છે તો કે પર્ટિક્યુલર ઓબ્જેક્ટનો એરિયા જે છે એ ઓબ્જેક્ટના, આખી એક ફાઇલ હોય, એ ફાઇલમાં જેટલા ઓબ્જેક્ટ છે એના એરિયાની અંદર એન્ટર થાય ત્યારે રોલ ઓવર ઇવેન્ટ છે એ ટ્રિગર થશે, બરાબર. આ માઉસ ઇવેન્ટ્સ બધાને સમજાણી? યસ ઓર નો? આ માઉસ ઇવેન્ટ્સ બધાને ક્લિયર? ઓકે, ગુડ. હવે આ બધી માઉસ ઇવેન્ટ્સ છે ને એનો યુઝ કરીને કોડિંગ કરવાનું છે. એટલે શું થાય કે આપણે અલગ અલગ ઓબ્જેક્ટ છે એના માટે વેરિયસ માઉસ મૂવ્સ છે અલગ અલગ, એનો યુઝ કરી અને એના માટે અલગ અલગ રિસ્પોન્સ જનરેટ કરી શકીએ, બરાબર છે. હવે કોઈ બી કોઈ બી ડિવાઇસની ઇવેન્ટ જનરેટ થાય ને, આ બધી માઉસની ઇવેન્ટ જનરેટ થઈ, તો આ ઇવેન્ટ જે જનરેટ થાય છે એ ઇવેન્ટને રિસીવ કોણ કરે? કોઈ કહી શકે, આન્સર આપી શકે? ઇવેન્ટને રિસીવ કોણ કરે કોડિંગમાં? ઇવેન્ટ લિસ્નર. યસ, વેરી ગુડ. ઇવેન્ટ લિસ્નરનું કામ શું છે તો કે જે ઇવેન્ટ જનરેટ થઈ છે એ ઇવેન્ટને એક્સેપ્ટ કરશે, રિસીવ કરશે. ઇવેન્ટ શું છે આખી એ આઈડેન્ટિફાઈ કરશે, એઝ પર ધ ઇવેન્ટ પ્રોસેસિંગ કરશે અને ઇવેન્ટને રિલેટેડ રિસ્પોન્સ જનરેટ કરશે. આ ઇવેન્ટ લિસ્નરનું વર્ક છે. ખાલી ફ્લેશ નહીં પણ કોઈ બી લેંગ્વેજ હોય ને, સપોઝ એડવાન્સ જાવા છે કે બીજી કોઈ પણ લેંગ્વેજ છે કે જેમાં તમે ગ્રાફિકલ આવી રીતે બધા સિમ્બોલ્સનો યુઝ કરો છો અને માઉસ છે કે બીજી કોઈ ઇવેન્ટ્સ જનરેટ કરો છો, તો આ ઇવેન્ટ છે એને હેન્ડલ કરવા માટે ઇવેન્ટ લિસ્નરનો યુઝ થશે. ઇવેન્ટ લિસ્નરનું વર્ક શું? ઇવેન્ટ રિસીવ કરશે, ઇવેન્ટ શું છે રીડ કરશે અને ઇવેન્ટમાં તમે શું કોડિંગ કર્યું છે એઝ પર ધ કોડિંગ પ્રોસેસિંગ કરશે અને ઇવેન્ટનો રિસ્પોન્સ જનરેટ કરશે. સમજાણું બધાને ઇવેન્ટ લિસ્નરનું વર્ક શું છે? યસ ઓર નો? ઇવેન્ટ લિસ્નરનું વર્ક ક્લિયર બધાને? હા કે ના? ઓકે, ગુડ. ચલો, હવે આ માઉસ ઇવેન્ટ્સ છે ને એને યુઝ કરવા માટે ફંક્શન અને ફંક્શનને કેવી રીતે કોલ કરવું એની એક આખી ફોર્મેટ છે, બરાબર. આ એક આખીની ફોર્મેટ છે. ફોર્મેટ તમારે યાદ રાખવાની છે. પહેલાં આ ફંક્શનની ફોર્મેટ જોઈ લો, પછી કોલ કરવાની જોશું, બરાબર. ફંક્શન કીવર્ડ, ધેન ફંક્શન નેમ. એ છે ઇવેન્ટ લિસ્નરનો ઓબ્જેક્ટ છે. પછી આ ઇવેન્ટ, આ જે ઇવેન્ટ લખ્યું છે ને મેં, એની જગ્યાએ તમે પર્ટિક્યુલર ઇવેન્ટનો યુઝ કરી શકો, બરાબર છે. પણ એના કરતાં બેટર કે જનરલાઇઝ ઇવેન્ટ એવો વર્ડ યુઝ કરો. એટલે શું થાય કે આ ફંક્શનને તમે કોઈ પણ ઇવેન્ટ માટે યુઝ કરી શકો. તમારે જે ઇવેન્ટ જનરેટ કરવી હોય એના માટે યુઝ કરી શકો, બરાબર. ફંક્શન ટાઈપ વોઇડ, અહીંયા ફંક્શન બોડી આવશે, અહીંયા ફંક્શન ક્લોઝિંગ બ્રેકેટ, બરાબર. હવે આ ફંક્શન ડિફાઇન કર્યું છે ને કોલ કેવી રીતે કરે તો કે અહીંયા ઇન્સ્ટન્સ નેમ છે. ઇન્સ્ટન્સ નેમ એટલે કોઈ બી શેપને સિમ્બોલમાં કન્વર્ટ કરો, પછી એનો ઇન્સ્ટન્સ નેમ સેટ કરવાનું આવે પ્રોપર્ટી પેનલમાંથી. એ ઇન્સ્ટન્સ નેમ છે એ અહીંયા આપવાનું. ઇન્સ્ટન્સ મતલબ તમે પર્ટિક્યુલર શેપ માટે ઓબ્જેક્ટ લીધો. કેવી રીતે કે સપોઝ તમે C++નું કોડિંગ કરો છો, ક્લાસ એબીસી લીધું હોય તો ક્લાસ એબીસીનો ઓબ્જેક્ટ એબીસી સ્પેસ A1 લખો એટલે A1 એનો ઓબ્જેક્ટ થયો ને. ઓબ્જેક્ટ મતલબ કે એનો ઇન્સ્ટન્સ છે. એનો યુઝ કરીને તમે બાકીનું બધું પરફોર્મ કરી શકો. A1 ડોટ કરીને મેથડ એક્સેસ કરી શકો, એની કાંઈ વેરિયેબલની વેલ્યુઝ છે સેટ કરી શકો. તો સેમ વે
કોઈ બી શેપને સિમ્બોલમાં કન્વર્ટ કરીએ પછી એનો ઓબ્જેક્ટ બને. આ ઓબ્જેક્ટને કહેવાય ઇન્સ્ટન્સ. ઇન્સ્ટન્સ નેમ ડોટ એડ ઇવેન્ટ લિસનર. આ એક એડ ઇવેન્ટ લિસનર છે ને એ આખી મેથડ છે, બરાબર છે. અહીંયા ઇવેન્ટ નેમ આવશે. હવે જે આ ઇવેન્ટ નેમ છે ને એમાં તમારે પર્ટિક્યુલર નેમ સ્પેસિફાઈ કરવું પડશે. લાઈક ક્લિક ઇવેન્ટ છે તો માઉસ ઇવેન્ટ ડોટ ક્લિક. તમે કઈ ઇવેન્ટ યુઝ કરો છો એ કમ્પલસરી સ્પેસિફાઈ કરવું પડશે. અને પછી ફંક્શન નેમ, એટલે જે અહીંયા ફંક્શન નેમ લખ્યું છે એ અહીંયા પાસ કરવાનું થશે, બરાબર છે. આ ફોર્મેટ યાદ રહેશે ને બધાને? યસ ઓર નો? ઓકે, ચાલો તો સૌથી પહેલા આપણે પ્રેક્ટિકલમાં જોઈએ કે કેવી રીતે માઉસ ઇવેન્ટ છે એને હેન્ડલ કરી શકાય, બરાબર છે. પહેલા હું તમને એક ન્યૂ ફાઇલમાં કોડિંગ બતાવું છું કેવી રીતે લખવું. પછી તમને જે અમુક ઇવેન્ટ્સના કોડિંગ છે ને બતાવીશ કે કોડિંગ કેવી રીતે કરેલા છે. ચલો, ન્યૂ ફાઇલમાં લેયર 1 તો ઓલરેડી છે. અહીંયાથી હું રેક્ટેંગલ પ્રિમિટિવ ટૂલ લઉં છું, બરાબર છે. રેક્ટેંગલ પ્રિમિટિવ એટલે કે બટન માટે રાઉન્ડ એજીસ એપ્લાય કરી શકીએ આપણે. ચલો, અહીંયા આ મેં બટન ડ્રો કર્યું. હવે શું કરવાનું છે? રાઇટ ક્લિક ઓન ધીસ બટન, કન્વર્ટ ટુ સિમ્બોલ. સિમ્બોલ કયો રાખશું? મૂવી ક્લિપ. અને સિમ્બોલનું નામ રાખ્યું છે આપણે બટન 1. ઓકે, નાવ ક્લિક ઓન ઓકે. જો અહીંયા પ્રોપર્ટીઝ ડિસ્પ્લે થઈ. પ્રોપર્ટીઝ પેનલમાં અહીંયા ઇન્સ્ટન્સ નેમ આપેલું છે. તમારે જે નેમ રાખવું એ રાખવાનું, પણ આ નેમનો જ કોડિંગમાં યુઝ થશે. હું ઇન્સ્ટન્સ એ બટન 1 જ રાખું છું એટલા માટે કે સિમ્બોલ નેમ અને ઇન્સ્ટન્સ નેમ વચ્ચે કન્ફ્યુઝન ક્રિએટ ના થાય એટલા માટે, બરાબર. ચલો, અહીં ઇન્સ્ટન્સ નેમ રાખ્યું મેં બટન 1. ઓકે, હવે શું કરવાનું છે તો કે ટેક ન્યૂ લેયર, ફર્સ્ટ કી ફ્રેમ ઉપર ક્લિક કરો, પ્રેસ F9 એટલે એક્શન સ્ક્રિપ્ટનું જે વિઝાર્ડ જે વિન્ડો છે ડિસ્પ્લે થયું, બરાબર. હવે અહીંયા એક તમારે ફાઇલ ઇમ્પોર્ટ કરવાની થશે. જનરલાઇઝ ફાઇલ કહું છું હું તમને, ફ્લેશ ડોટ ઇવેન્ટ્સ ડોટ ઇવેન્ટ. આ કોઈ બી ઇવેન્ટ માટે, માઉસ ઇવેન્ટ હોય કે બીજી કોઈ પણ ઇવેન્ટ હોય, બધા માટે આ ફાઇલ વર્ક કરશે. ખાલી માઉસ ઇવેન્ટનો યુઝ કરવો હોય ને તો ઇવેન્ટ્સ ડોટ માઉસ ઇવેન્ટનો યુઝ કરવો પડે, બરાબર છે. એના કરતાં બેટર કે આપણે જનરલાઇઝ ફાઇલ છે એને ઇમ્પોર્ટ કરીએ. ઓકે, ચાલો, હવે એઝ પર ધ ફંક્શન ફોર્મેટ, મેં હમણાં તમને આ ફંક્શનની ફોર્મેટ બતાવી હતી ને કે આ છે એ ફંક્શન સ્પેસિફાઈ કરવા માટેની ફોર્મેટ છે. તો આ ફંક્શન ફોર્મેટનો યુઝ કરીને જો મારે કોડિંગ કરવું હોય તો પહેલાં ફંક્શન સ્પેસિફાઈ કરવું પડશે ને, ફંક્શન કીવર્ડ. ચલો, પછી શું આવે? ફંક્શન કીવર્ડ પછી શું લખવાનું? ફંક્શન કીવર્ડ પછી શું લખવાનું? યસ, ફંક્શન નેમ. ચાલો, મારે બટનને ખાલી રોટેટ કરવું છે તો હું ફંક્શનનું નેમ ખાલી રોટેટ એમ રાખું છું. અહીંયા ઈ નથી લખતી, નહીં ત્યારે કીવર્ડમાં ચેન્જ થઈ જશે, બરાબર છે. એટલે કીવર્ડ છે અને ફંક્શન નેમ કે વેરિયેબલ નેમ તરીકે ના લઈ શકીએ. પછી બ્રેકેટમાં શું આવે? બ્રેકેટમાં શું આવે? યસ, ઈ ધેન કોલન, નોટ ડોટ, બરાબર છે. યાદ રાખજો. નહીંતર આમાં શું થશે કે આમાં કેવું થાય કે બીજી પ્રોગ્રામિંગ લેંગ્વેજની જેમ નીચે કંઈ લાઇન કે એવું ડિસ્પ્લે નહીં થાય, બરાબર. એટલે તમને આઈડિયા નહીં આવે એરર શું છે. નો ડાઉટ તમે કંટ્રોલ એન્ટર કરશો એટલે જે કમ્પાઇલર વિન્ડો છે ને એની અંદર એરર લિસ્ટ તો ડિસ્પ્લે થશે જ, બરાબર છે. ચાલો, હવે અહીંયા શું આવશે? ફંક્શનનો ટાઈપ શું રાખીએ છીએ આપણે? વોઇડ. વેરી ગુડ. ચાલો, હવે ફંક્શન બોડી ડિફાઇન કરવાનું છે. મારે બટનને રોટેટ કરવું છે, ઝેડ ડિરેક્શનમાં કરવું છે સપોઝ. તો બટન જે લીધું આપણે એનું ઇન્સ્ટન્સ નેમ શું હતું? બટનનું ઇન્સ્ટન્સ નેમ શું હતું? હમણાં સેટ કર્યું હતું ને? યસ. તો બટન 1 ડોટ રોટેટ ઝેડ. આ બધી છે ને એની અલગ અલગ પ્રોપર્ટીઝ છે, બરાબર છે. આ પ્રોપર્ટીઝનો યુઝ કરીને તમે એને અલગ અલગ કાંઈ પણ રોટેશન કે સ્કેલિંગ કે જે પ્રોવાઈડ કરવું છે એ કરી શકો, બરાબર. રોટેટ ઝેડ પ્લસ ઇક્વલ ટુ 2. શું આપ્યું મેં? પ્લસ ઇક્વલ ટુ 2. જસ્ટ અ મિનિટ. રોટેશન ઝેડ ડિરેક્શન, બરાબર. હવે આ ફંક્શનને કોલ કરવાનું છે.
તો કોલ કરવા માટે જરૂરી નથી કે કોલ કરવા માટેની જે લાઈન છે તમે ફંક્શનની ઉપર જ લખો, અહીંયા નીચે લખી શકો. શું લખવાનું, ક્યાંથી સ્ટાર્ટ થાય? ફંક્શન કોલ કરવાની જે ફોર્મેટ છે એ ક્યાંથી સ્ટાર્ટ થાય? શું આવે પહેલા? ઇન્સ્ટન્સ નેમ. ઇન્સ્ટન્સ નેમ શું હતું? તો કે button1. એટલે button1 ડોટ એડ ઇવેન્ટ લિસનર. કઈ મેથડ યુઝ કરવાની છે? એડ ઇવેન્ટ લિસનર. બરાબર. હવે આપણે માઉસની કઈ ઇવેન્ટ માટે અહીંયા ઇવેન્ટ લિસનર એડ કરવો છે ને એ અહીં આપવાનું. એટલે પહેલા તો લખવું પડશે તમારે માઉસ ઇવેન્ટ ડોટ, પછી પર્ટિક્યુલર ઇવેન્ટનું નેમ લખી શકીએ આપણે. કઈ કઈ ઇવેન્ટ જોઈતી? તો કે ક્લિક, ડબલ ક્લિક, માઉસ મૂવ, માઉસ ઓવર, માઉસ અપ, માઉસ ડાઉન, રોલ ઓવર, રોલ ડાઉન, બરાબર છે, રોલ આઉટ, આવી બધી ઇવેન્ટ હતી. સપોઝ મારે ક્લિક માટે જોઈએ છે તો માઉસ ઇવેન્ટ ડોટ ક્લિક. ઇવેન્ટનું નેમ કમ્પલસરી કેપ્સમાં જ આવશે, આખે આખું. બરાબર છે. અને કોમા કરીને હવે શું આવશે? હવે શું લખવાનું? ચલો, ઇવેન્ટનું નામ લખાઈ ગયું, ફંક્શન કોલિંગની જે સિન્ટેક્સ છે એમાં. હવે શું અહીંયા પાસ કરવાનું? માઉસ ઇવેન્ટ, ઓકે, ફંક્શન નેમ. ફંક્શનનું નામ હતું રોટેટ. બરાબર છે. અહીંયા સેમિકોલન. આ કોડિંગ સમજાનું. પેલા જસ્ટ એક ઇવેન્ટ માટે કોડિંગ કર્યું છે આપણે. યસ ઓર નો? ઓકે, ચલો હવે એને કંટ્રોલ એન્ટરથી આપણે રન કરીએ SWF5 માં. બરાબર છે. સી ક્લિક ઇવેન્ટ હતી. હું જેમ જેમ ક્લિક કરતી જાઉં છું એમ આ ઓબ્જેક્ટ છે એ રોટેટ થતો જાય છે. આ સમજાણું? આઉટપુટ બધાએ જોયું? હા કે ના? હા કે ના? ઓકે, ગુડ. ચાલો, તો હવે હજી એક આપણે બટન લઈએ. આ નેક્સ્ટ જે બટન લઈએ ને એના માટે આપણે બીજી કોઈ ડિફરન્ટ ઇવેન્ટ છે એ જોઈએ. બરાબર. ચલો, હવે આ બટનને મારે કોડિંગમાં યુઝ કરવું છે તો મારે કયા કયા સ્ટેપ પહેલા પરફોર્મ કરવાના મને કોઈ કહી શકે? સૌથી પહેલા શું કરવાનું? મેં શેપ તો ડ્રો કરી દીધો, હવે આગળ શું થશે? ના, ડિગ્રીમાં નહોતું, જસ્ટ જે XYZ ની વેલ્યુ હોય ને 1 2 3 4 ક્વોડ્રન્ટ વેલ્યુઝ એવી રીતે હતું. ચાલો, આને સિમ્બોલમાં કન્વર્ટ કરવાનું ને. રાઈટ ક્લિક કરીને કન્વર્ટ ટુ સિમ્બોલ. કયો સિમ્બોલ ટાઈપ યુઝ કરશું આપણે? મૂવી ક્લિપ, બટન કે ગ્રાફિક? સિમ્બોલ ટાઈપ કયો યુઝ થશે? મૂવી ક્લિપ. ઓકે, અહીંયા સિમ્બોલનું નામ આપશું આપણે. સિમ્બોલ 1 લખેલું છે એની જગ્યાએ button2. બરાબર છે. ક્લિક ઓન. ઓકે, ચાલો, સિમ્બોલમાં કન્વર્ટ થઈ ગયું. હવે શું કરવાનું? હવે શું કરવાનું? નહીં, હજી કંઈક બાકી છે. કોડિંગમાં કયું નેમ યુઝ કરશું? કોડિંગ કરશું એક્શન સ્ક્રિપ્ટમાં, એમાં નેમ કયું યુઝ કરશું? ઇન્સ્ટન્સ નેમ. તો ઇન્સ્ટન્સ નેમ સેટ કરવાનું ને. ક્યાંથી સેટ થશે? ઓકે, button2 પણ સેટ કઈ જગ્યાએથી થશે? યસ, પ્રોપર્ટીઝ પેનલમાંથી. અહીંયા જો ઇન્સ્ટન્સ નેમ લખેલું છે ત્યાં લખો button2. બરાબર. હવે શું કરવાનું? સિમ્બોલ સેટ થઈ ગયો, પછી હવે કોડિંગ કરવું છે આપણે, તો શું કરવાનું? ન્યૂ લેયર. ઓકે, ચાલો, બીજી વસ્તુ કે તમે ઈચ એન્ડ એવરી ઓબ્જેક્ટ માટે જ્યારે કોડિંગ કરો ને ત્યારે બધા માટે ન્યૂ લેયર લેવું જરૂરી નથી. ઓલરેડી જે એક્શન સ્ક્રિપ્ટ સ્પેસિફાઈ કરેલી છે એમાં જ તમે એડ કરી શકો નવું કોડિંગ. કેમ કે ઇન્સ્ટન્સ નેમ ને બધી વસ્તુ આખી અલગ જ છે, એટલે એમાં કંઈ ક્લેશ થવાનું કંઈ પોસિબિલિટી નથી. બરાબર છે. એટલે આપણે જે એક્શન સ્ક્રિપ્ટ એને ડિફાઇન કરેલી હતી ને હમણાં, એમાં જ આગળ કોડિંગ એડ કરશું. બરાબર. ચાલો, મારે button2 છે ને એના માટે સ્કેલનું ફંક્શન ડિફાઇન કરવું છે. button2 ને સ્કેલ કરવું છે. હું એના ઉપર જ્યારે માઉસ છે એ ઓવર કરું ત્યારે, તો પેલા ફંક્શન ડિફાઇન કેવી રીતે કરશું? ચાલો બોલો, ક્યાંથી સ્ટાર્ટ કરશું? સૌથી પહેલા શું લખવાનું ફંક્શન ડિફાઇન કરવા માટે? ફંક્શન કીવર્ડ. પછી શું આવે?
યસ ફંક્શન કીવર્ડ પછી શું લખવાનું? ફંક્શન નેમ. ઓકે, સ્કેલ છે એટલે આપણે આવી રીતે સ્કેલ એવું ફંક્શન લખીએ. પછી શું આવે બ્રેકેટમાં? ઇવેન્ટ. ઈ કોલન ઇવેન્ટ. ઈ શું છે? અહીંયા સ્મોલ ઈ લખ્યો છે મેં, એ શું છે? વોટ ઇઝ સ્મોલ ઈ? શું ઇન્ડિકેટ કરે છે? આ સ્મોલ ઈ છે શું ઇન્ડિકેટ કરે છે? વાઇવામાં આવો ક્વેશ્ચન પૂછશે, તમે એક્શન સ્ક્રિપ્ટ લખશો એટલે. ઓબ્જેક્ટ છે. શેનો ઓબ્જેક્ટ છે? શેનો ઓબ્જેક્ટ છે? ઈ છે કયા ક્લાસનો? ઇવેન્ટ ક્લાસનો, વી કેન સે ઇવેન્ટ લિસ્નર માટેનો, બરાબર. હવે અહીંયા ફંક્શનનો ટાઈપ આવશે ને વોઇડ. ઓકે, નાવ ફંક્શન બોડી. ચલો, મારે બટનને એક્સ અને વાય બે ડિરેક્શનમાં સ્કેલ કરવું છે, તો બટન ઇન્સ્ટન્સ નેમ યુઝ થશે ને, એટલે શું લખશું? બટન 2 ડોટ સ્કેલ એક્સ ઇક્વલ ટુ 3, બટન 2 ડોટ સ્કેલ y ઇક્વલ ટુ 3. હું બે માટે સેમ અમાઉન્ટ રાખું છું, બરાબર છે. હવે આને મારે કોલ કરવું છે ફંક્શનને, તો શું લખશું અહીંયા આપણે? શું લખશું? ચલો શું લખશું? પેલા ફંક્શન કોલ કરવા માટે શું આવે અહીંયા? યસ, બટન 2 ડોટ એડ ઇવેન્ટ લિસનર. આની અંદર શું આવશે? તો કે માઉસ ઇવેન્ટ ડોટ. હવે ઇવેન્ટનું નામ આવશે ને, સપોઝ રોલ આઉટ, બરાબર. મારે રોલ આઉટ ઇવેન્ટ યુઝ કરવી છે, તો શું લખવાનું ત્યાં? રોલ આઉટ. અને અહીંયા આવશે ફંક્શન નેમ. તો ફંક્શન નેમ શું છે? તો કે સ્કેલ. સમજાણું બધાને? યસ ઓર નો? કેવી રીતે ફંક્શન ડિફાઇન કરવું એ ક્લિયર બધાને? ઓકે, નાઉ લેટ્સ રન ધીસ ફ્લેશ ફાઇલ. શું કામ એવું થયું? બોલો, ફ્લેશ ફાઇલ ક્યાં ગઈ? રન તો ના થઈ. કોઈ કહી શકે મને કઈ? જો સ્કેલ થયું એ જોયું બધાએ? જસ્ટ મિનિટ. કઈ ઇવેન્ટ યુઝ કરી હતી મેં? રોલ આઉટ. અહીંયા આવે ઉપર તો રોલ ઓવર થાય, ત્યાંથી બહાર નીકળે એટલે રોલ આઉટ થાય ને. તો રોલ આઉટ વખતે શું થયું? તો કે બટનનું સ્કેલિંગ થયું. સમજાણું બધાને? કોડિંગ અને એનું આઉટપુટ જે આવ્યું હોય. ઓકે, ચલો હવે તમારે જે અસાઇનમેન્ટમાં પરફોર્મ કરવાનું છે, અસાઇનમેન્ટ 5th છે, એમાં ક્વેશ્ચન્સ તો આપેલા જ છે, પણ એ સિવાય તમારે આ પરફોર્મ કરીને મને સબમિટ કરવાનું છે. એ કઈ કઈ વસ્તુ છે હું તમને બતાવું એમ, બરાબર? જસ્ટ મિનિટ. વેઇટ. જો અહીંયા મેં આ એક પીએનજી ઇમેજ લીધી છે, એરોપ્લેનની ઇમેજ લીધેલી છે, બરાબર છે. એરોપ્લેન છે એને સિમ્બોલમાં કન્વર્ટ કર્યું, મૂવી ક્લિપ સિમ્બોલમાં. પછી એનું ઇન્સ્ટન્સ નેમ આપેલું છે. અહીંયા બે બટન લીધેલા છે. અહીંયા એક બ્લુ છે અને આ રેડ છે, બરાબર. આ બે બટન છે ને, એને હું પ્રેસ કરું ને ત્યારે સ્પેસિફિક ઇવેન્ટ છે એ પરફોર્મ થવી જોઈએ. એટલે લાઈક એરોપ્લેન છે મૂવ થઈ શકે, કાં તો રોટેટ થાય, કાંઈ પણ પરફોર્મ કરવાનું છે, બરાબર. એવી રીતે ક્લિક કરીએ ત્યારે, બરાબર. તો શું થશે? લેયર 1 છે, એમાં મેં ત્રણેય ઓબ્જેક્ટ લીધેલા છે, ત્રણેયને મૂવી ક્લિપમાં કન્વર્ટ કર્યા છે, ત્રણેયના ઇન્સ્ટન્સ નેમ સેટ કર્યા છે. અહીંયાથી નવું લેયર લઈ F9 પ્રેસ કરીને અહીંયા તમારે ઇવેન્ટ્સ સ્પેસિફાઈ કરવાની છે. હવે ઇવેન્ટ કઈ કઈ આવે હું તમને કહું. બધા માટે ક્લિક ઇવેન્ટ જ કરવાની છે, બરાબર. 4 બટન લેવાના છે. કેટલા લેવાના છે? 4 બટન. ક્લિક ઇવેન્ટ જ લખવાની છે બધા બટન માટે, એટલે એક સિમ્પલ વસ્તુ થઈ તમારા માટે. ફર્સ્ટ બટનને હું ક્લિક કરું ને તો આ પ્લેન છે એ ઉપરની ડિરેક્શનમાં +5 પોઝિશન મૂવ થવું જોઈએ, બરાબર છે. શું થવું જોઈએ? મૂવ થવું જોઈએ ઉપરની ડિરેક્શનમાં, એટલે એ વાય ડિરેક્શન થઈ. સેકન્ડ બટન હું ક્લિક કરું એટલે જે ડિરેક્શનમાં લાસ્ટ જે એની પોઝિશન હોય ને ત્યાંથી આ સાઈડ એટલે એક્સ ડિરેક્શનમાં પ્લસ સાઈડમાં 5 પોઈન્ટ્સ છે એ મૂવ થવું જોઈએ, બરાબર. પછી થર્ડ બટન હું ક્લિક કરું એટલે ત્યાંથી એરોપ્લેન આખું રોટેટ થશે
રોટેટ થઈ અને જે આ એની ડિરેક્શન અપ સાઈડ છે એ ડાઉન સાઈડ આવશે, ખાલી રોટેટ જ થશે. પછી લાસ્ટ બટન પ્રેસ કરો એટલે A+5 પોઝિશન ડાઉન સાઈડ છે એ મૂવ થશે. આ સમજાણું બધાને શું કરવાનું છે? હા કે ના? યસ ઓર નો? એરોપ્લેન છે એની PNG ફાઇલ ડાઉનલોડ કરજો. તમારે એરોપ્લેનની જગ્યાએ કારની PNG ફાઇલ જો મળતી હોય ને યુઝ કરવી હોય તોય ચાલશે. બરાબર? ઓકે, અને હજી એક અસાઇનમેન્ટ બતાવું તમને, માઉસ ઇવેન્ટ્સ માટે જ છે. અહીંયા અમે આ બધી કેટ્સ છે એનો યુઝ કરેલો છે. બરાબર? ઘણી બધી કેટની ઇમેજીસ છે. નીચે મેનુ ડિફાઇન કરેલું છે કે ભાઈ ક્લિક ઓન ધ બ્લેક કેટ, ઇટ વિલ મૂવ ફોર્થ એન્ડ બેક. પછી હોલ્ડ ધ માઉસ ડાઉન ઓન ધ બ્લુ કેટ એન્ડ ધેન રિલીઝ ધ માઉસ, એટલે શું થાય જોવાનું છે. ડ્રેગ ધ રેડ કેટ, હોલ્ડ માઉસ ડાઉન એન્ડ મૂવ ઇટ વિધાઉટ રિલીઝિંગ. જસ્ટ આને ક્લિક કરીને મૂવ કરવાની છે. ક્લિક ઓન ધ ગ્રે માઉસ, અહીંયા ગ્રે માઉસ છે, ધેન યુઝ ધ માઉસ વ્હીલ ટુ ચેન્જ ઇટ્સ સાઇઝ. અને ક્લિક ઓન ધ ગ્રે કેટ લોટ્સ ઓફ ટાઈમ્સ, ઇટ વિલ ચેન્જ કલર. બરાબર? આટલી વસ્તુ છે એ પરફોર્મ થવી જોઈએ તમારી આ કેટવાળું જે અસાઇનમેન્ટ છે એની અંદર. બરાબર છે? એક વખત તમારી રીતે ટ્રાય કરજો કેવી રીતે શું કરવું છે. બરાબર? પછી હું તમને સમજાવીશ જો ના થયું તો. બાકી એરોપ્લેન વાળું એનિમેશન છે આ તો કમ્પલસરી બધાથી થવું જ જોઈએ. ઓકે, ક્લિયર બધાને શું કરવાનું છે? ઓકે, ગુડ. તો આજે આપણે માઉસ ઇવેન્ટ્સ જોઈ છે બધી. તમને હું વિડીયો અપલોડ કરી દઈશ. માઉસ ઇવેન્ટ્સ છે એ વાળી ફાઇલ હમણાં તમને હું સેન્ડ કરી દઈશ ગ્રુપમાં, કઈ કઈ ઇવેન્ટ હોય એ. એટલે ઇવેન્ટના નેમનો યુઝ કરીને તમે અલગ અલગ કોડિંગ કરી શકો. બરાબર છે? અને જે ફંક્શનની ફોર્મેટ હતી એ બધી ફાઇલ તમને હમણાં ગ્રુપમાં સેન્ડ કરી દઉં છું. ઓકે, સો ટુડે વી આર ગોઈંગ ટુ એન્ડ અવર સેશન ઓવર હિયર. આવતીકાલના સેશનમાં આપણે બેઝિક કન્સેપ્ટ એક્શન સ્ક્રિપ્ટના હજી આગળ જોશું, લાઈક ડેટા ટાઈપ કયા કયા યુઝ થાય, એરે કેવી રીતે યુઝ થાય, એરેના અલગ અલગ ફંક્શન્સ છે. બરાબર? બેઝિક થિંગ્સ રિલેટેડ ટુ એક્શન સ્ક્રિપ્ટ કોડિંગ. ઓકે, so today we are going to end our session over here. Thank you, students.